સર કેમ લાગે તને ગાર્ડન આઈનું? મતલબ એકદમ નેક્સ્ટ લેવલનું. તમે જો કેમેરો કે એવું કંઈ લાવો અને ફોન લાવો તો પાવર બેગ સાથે લઈને આવો, કારણ કે તમે ફોટા ગમે તેટલા પાડશો ને તો એ ધરાશો જ નહીં. કારણ કે મિત્રો અહીંયા જો અહીંથી બે આપણે ફોટા પાડ્યા. બાકી આ બધી લોકેશન છે તમને લાગે ને. બાકી આ નારોલ બાલ એક નંબર ફોટો મસ્ત મજાનો શૂટ કર્યો. હવેથી હવે આપણે લોકો બેટરી લો આ લોકોએ ચેન્જ નહીં કરેલી ને ભૂલી ગયેલા છે અને 2-4 ફોટા પાડ્યા તો શું થયું વિશાલ? બેટરી લો જો આપણે તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આ વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અને મિત્રો આપણે જવાનું છે અત્યારે અમદાવાદ, કારણ કે અમદાવાદ એટલા માટે જવાનું કારણ કે બંને બાઇક આવી જશે સર્વિસ. વિશાલ તારી બાઇક સર્વિસ આવી જાય ને? સર્વિસ એટલે ફૂલ સર્વિસ આવી જાય. મતલબ ખર્ચો એટલો બધો હોય ને કે તમને કહેશું કે કેટલો ખર્ચો હોય બાઇકમાં. બરાબર, લગભગ આપણે 3 મહિના જેવું થઈ ગયું છે. થઈ ગયું છે ને? હા, 3 મહિના જેવું થઈ ગયું છે ને. હમણાંથી સર્વિસ કરવા જ્યાં હતા, કારણ કે હમણાંથી બહુ અમદાવાદના ઓછા ધક્કા હતા. તો પ્રદીપભાઈ કહેતો કે મારે કે બાઇક સર્વિસ કરવાની. મિત્રો એની બી બાઇક સર્વિસ કરવાની છે. પછી મેં વિચાર્યું કે બાઇક આપણે સર્વિસ કરવા મૂકીને ત્યાંથી આપણે એક બેસ્ટ લોકેશન ફોટા માટે મેં કાઢ્યું. પરિમલ ગાર્ડન એવું કંઈક હતું એટલા માટે. બાકી વિશાલ ત્યાં આપણે ફોટા પાડવાના આવી જઈશું ને? હા, આપણે જોયું હતું, એમ તો સર્ચ કર્યું હતું આપણે મેપમાં પરિમલ ગાર્ડન. તો મસ્ત હતું, મતલબ ફોટોશૂટ માટે. તો આપણે ત્યાં પણ વિઝિટ કરશું, તમને બતાવશું કે કઈ રીતનું હોય ગાર્ડન એ બધું. તો ત્યાં જઈએ આપણે, કારણ કે મિત્રો ગરમીનું ને એટલા માટે. બાકી તમને બતાવી દઉં બાઇક કેટલા કિલોમીટર ફરી. આ હેલ્મેટ લેતો 1 મિનિટ. કારણ કે મિત્રો આ બાઇકની ત્રીજી સર્વિસ છે મિત્રો. કેટલા કિલોમીટર ફરી જોઈ લઈએ. 6700 કિલોમીટર ફરી મિત્રો. અને ત્રીજી સર્વિસ છે, કારણ કે બાઇક બહુ ઓછી ફરવી છે નગર. કારણ કે પહેલી સર્વિસ 500 આવે, બીજી 5000 આવે ને ત્રીજી કંઈક 10,000 એવું આવે ને કે 15 હોય 9,000 આવે ત્રીજી સર્વિસ. બાકી પણ ફરવી નથી કે આમાં ટાઈમ ઉપર આવે એટલે ટાઈમ થઈ ગયો એટલા માટે આને સર્વિસ કરાવે. બાકી આ બાઇક તો બહુ ફરી, કારણ કે આ તો બહુ લોંગ ડ્રાઈવ પર જાય ને એટલે ગમે ત્યારે અમે જઈએ ફરવા માટે. તો આ બાઇક જ વધારે હોય. તો આ બાઇક કેટલી ફરી? 21,000 ફરી મિત્રો. તમે જુઓ 21,000. અને 4 સર્વિસ તો અમે કમ્પ્લીટ કરાવી જ નાખી હતી. આ સર્વિસ કઈ 5મી સર્વિસ છે ને આપણે? આ 5મી સર્વિસ થશે આપણી. એ પણ બહુ મતલબ ખતરનાક, મતલબ આ મોંઘી સર્વિસ થશે આપણી. એ રીતે સર્વિસ છે, કારણ કે મતલબ લોંગ ટાઈમે સર્વિસ કરાવી એટલા માટે. તો મિત્રો હવે ફટાફટ અહીંયાથી નીકળી જાય ને બાઇક સર્વિસ કરી મેકીને ત્યાંથી આપણે પરિમલ ગાર્ડનના ફોટોશૂટ કરવા માટે બાકી જઈશું. એટલા માટે બાકી જો પ્રદીપ રેડી થઈ ગયો અને મળીને કહો તો મિત્રો મેહુલ જે આપણે ઠંડા પાણી નાઈ જાય એકવાર ફેર ઉઠાવી દીધા. મેં કીધું ચલો અમદાવાદ જઈએ છીએ ને એટલા માટે. બાકી તો મિત્રો આપણે ધોળકા આવે અને તમે જુઓ મિત્રો પેટ્રોલ પંપ છે બંધ, કારણ કે જો યુથ ચાલે છે ને એના લીધે હમણાં ઘણા બધા પેટ્રોલ પંપ બંધ જ હોય છે. તો આ પેટ્રોલ પંપથી આપણે જવું પડશે, એચપી પેટ્રોલ પંપ જ જવું પડશે ને હવે તો આપણે. આપણને એવું લાગે કે પેટ્રોલ પંપ ખુલ્લા થશે, કારણ કે આપણે 4-5 દિવસથી આ નતા ધોળકેલા, આપણને કંઈ ખબર નથી. પણ જેવા આવ્યા એવું પેટ્રોલ પંપ બંધ હતો તો આપણે જઈશું પેલા પેટ્રોલ પંપ. કારણ કે મિત્રો વાત તો મળે હતી ધોળકામાં ગમે તે જગ્યાએ આપણે ભીડ હોય છે પેટ્રોલ પંપની, પણ ખબર નથી ખાસ, કારણ કે હમણાં ત્યાં આવ્યા નતા ને એટલા માટે. બાકી હવે એચપી પેટ્રોલ પંપ બાજુ જઈએ. આપણે એમાં સર્વિસ સેન્ટર પહોંચી ગયા મિત્રો. તમે આ જો સર્વિસ સેન્ટર. અને બાઇક આપણે બંને સર્વિસમાં મૂકવાની છે. બાકી વિશાલની બાઇકનો મોટો ખર્ચો, કારણ કે હમણાં 3-4 મહિનાથી કરાવી નથી ને એટલા માટે ટાઈમ બી લાગશે. આ બાઇક મને આ બાઇકમાં ટાઈમ લાગી છે ને આપણે ટાઈમ લાગશે ને આપણે અડધો કલાક લેટ પહોંચ્યા એવું કહે. પણ હવે જોઈએ, કારણ કે હવે કેટલો ટાઈમ કે આપણે જોઈશું. ટાઈમ રહેશે તો એક કિમનો ટાઈમ કહેશે એ પછી આપણે જઈશું આપણે જ્યાં જવાનું ત્યાં મિત્રો. કારણ કે થોડો કેમેરામાં ચાર્જિંગ નહીં, એ પહેલાં આપણે મસ્ત ચાર્જિંગ બી કરી નાખીશું, કારણ કે ટાઈમ છે ને એટલા માટે થોડો. બાકી લખાઈને મેં કહી દઈએ તો મિત્રો બાઇક પાર્કિંગ કરી નાખીએ. અને આપણા મેહુલ સાહેબ કે મને લાગી શકે ભૂખ ક્યાં સવારમાં ક્યાં નાસ્તો કરવો પડશે. વિશાલ કે મેં નાસ્તો કર્યો નથી એટલે આટલામાં તો કંઈ ખાસ કે નાસ્તો કરવાનું હોય ને એટલા માટે પછી મેં અહીંયા આવી ગયા અને વડાપાઉં લઈ લીધો સવારમાં નાસ્તો કરવા માટે ને એટલા માટે. વિશાલ બાકી ભૂખ લાગી સવારમાં ખતરનાક, મતલબ બાઇક આપણે 50 કિલોમીટર હાંકીને એને ભૂખ લાગી જાય અત્યારે. મતલબ વડાપાઉં લઈ લીધો મસ્ત મજાનો આપણે. હવે મિત્રો આપણે ફ્રી હતા એટલે મેં અહીંયા બેસવું પડશે. તમે કીધું હલકો થોડોક નાસ્તો કરે ને તો સારું રહે એટલા માટે. પછી આપણા કેમેરા જેવો ચાર્જિંગ થશે, પછી બપોર થાય પછી આપણે જઈશું આપણા લોકેશન બરાબર. મિત્રો આપણે એક બાઇક થઈ ગઈ સર્વિસ રેડી. તમે જુઓ મસ્ત મજાનું વોશિંગ કરીને સર્વિસ બી એકદમ થઈ જાય, કારણ કે આને ત્રીજી સર્વિસ હતી એટલે ઓઇલ ફિલ્ટર ચેન્જ કરવાનું હતું, બીજું કંઈ હતું નહીં. એટલા માટે આ જો આ થઈ ગઈ એકદમ રેડી. અને આપણે એક હજુ બાઇક થઈને 15 થી 20 મિનિટ થાય એવું છે. એટલે બંને બાઇક આપણે સર્વિસ થઈ જાય પછી એક જ સંગાત જશું આપણે ફોટોશૂટ માટે. તો મિનિમમ વાગવાના ત્યાં 12-12:30 જેવું તો થઈ જશે, કારણ કે 11:30 જેવું તો થઈ ગયું છે એટલા માટે. બાકી એક વોશિંગ થઈ જાય પછી ફટાફટ જઈશું. મિત્રો આપણે R15 ના આનાને ખોલીને મૂક્યું છે મિત્રો. થોડીક વાર લાગશે, કારણ કે ચેન ચક્કર ઓલપા ફિટિંગ કરવાનું પછી થઈ જશે ઓકે વિશાલ એકદમ રેડી. ખુશી માપી નહીં, કારણ કે ચેન ચક્કર જતા રહે એટલે મજા નથી આંકવાની, પણ હવે મજા આવશે આંકવાની. જોઈશે હવે ચીમનું રહેશે. હમણાંથી ફાસ્ટ બાઇક ચલાવી છે નહીં ચેન ચક્કર જતા રહે તમને. આપણે સાળંગપુર ગયા પણ તો 100 ની ઉપર ખેંચી જ નહીં, પણ ચેન ચક્કર ને બધું ઓકે થઈ જશે એટલે મજા આવશે આપણને એકદમ. જો મિત્રો આ ચેન ચક્કર બાજુમાં નાખે છે અહીંયા તમે જો થઈ જાય પછી આપણે ફટાફટ લઈ જઈશું.
તો મિત્રો અત્યારે વાગી જશે 1:30 અને આપણે પેલી બાઇક સર્વિસ થાય એમ છે ને, કારણ કે તો જમવાનો ટાઈમ થયેલા થોડી જશે થોડુંક મોડું, એટલા માટે જો એક આ બાઇક આપણે લઈ લઈએ છીએ અને સામે એક ભાઈબંધ છે આપણા ફ્રેન્ડની, એની એક્ટિવા લઈ લઈએ છીએ. આપણે અહીંયાથી નાસ્તો બાસ્તો કરીને થોડોક નાસ્તો કરી નાખીએ એટલે પેટમાં થોડુંક શાંત રહે ને એટલા માટે પછી આપણે જઈએ ફોટોશૂટ કરવા માટે. તો જો આપણે ભાઈબંધ એકદમ રાઇડર લાગે ને, ખતરનાક રાઇડર લાગે છે, કારણ કે બહુ ઓછું સ્પોર્ટ બાઇક ચલાવશે. આજ કેમ ભાઈ કે હું ચલાવીશ કેમ, મેં કીધું કશો વાંધો નહીં. અને મિત્રો અહીંથી લોકેશન આપણે પરિમલ ગાર્ડન 5 કિલોમીટર જેવું દૂર થાય છે, કારણ કે રિવરફ્રન્ટની ઓલી સાઈડ જવાનું હોય છે, એટલા માટે જો વિશાલ એક્ટિવા લઈ લીધી અને આપણે આ એમડી તો જાજો ટાઈમ વેસ્ટ કરો ને, ત્યાં મસ્ત મજાના ફોટા પાડી અને ગાર્ડન બી સારું છે, કારણ કે અમે કાલ રીલ્સમાં જોયું ને એટલા માટે. એટલે ગાર્ડન કેવું છે ભાઈ? ગાર્ડન એટલે એક નંબર અમે જોયું હતું ફોટામાં ત્યાં, તો હવે આપણે રિયલમાં અહીંયા જઈશું ને તમને બતાવશું. અને ગરમી બહુ ખતરનાક થઈ ગયું, આપણે જોઈએ બાઇકની રાહ, પણ બાઇકનો મેળ આવશે ને એટલે આપણે લઈ લીધું હોય એક્ટિવા અહીંથી ભાઈબંધનું, એટલે જઈએ હવે સીધા આપણે ત્યાં. અમે કે અને આપણે રાઇડર તો કાંઈક લુક આજ ખતરનાક લાગે છે, બાકી જે ચેલેન્જ હોય ને બાકી અમારો ભેટાવાળાનો રાઇડર છે ભાઈ, ભેટાવાળો રાઇડર બાકી હમણાં જે ચેલેન્જનું ચાલે છે ને ભાઈ, એકદમ ચેલેન્જ અહીંયા આપો તો ખબર પડે, બાકી ચેલેન્જ એક્સેપ્ટ કરી લેવાનો ને આપણે હવે. ચાલો મિત્રો આવી મજાક મસ્તી ચાલતી રહેશે, બાકી જે ટાઈમ વેસ્ટ કરવાનો ને ફટાફટ આપણે અહીંથી જઈએ. તો મિત્રો આપણે નાસ્તો ને જમીને આવી ગયા પિરિમલ ગાર્ડન. મિત્રો તમે જો બહારથી બાકી ખતરનાક લાગે છે, બાકી અંદર જઈએ આપણે. આની પહેલાં અંદર જ્યાં નથી, જે છે તમને મસ્ત મજાનું હું બતાવીશ. બાકી તમને બહારથી કેવું લાગે વિશાલ? તને બહારથી મતલબ આપણે જે રીતનું મેપમાં જોયું હતું એ રીતનું જ બતાવવાનું. હવે શું ખાઈને ફૂલ એનર્જી સાથે આવી જાય એટલે મોઢા બધાના ખીલી ગયા, એટલા માટે બાકી હવે કેમેરા કાઢીએ ને મસ્ત મજાનો ફોટો શૂટિંગ અરે. બાકી તમે જો અહીંયા તો સત્ય લખેલું. મિત્રો આપણે અંદર આવ્યા ને અંદરનો તમને હું નજારો કાંઈક બતાવું. તમે જો ઓલરેડી બધું તમે જોયો હશે, પણ જે ના જોયો એ માટે છે મિત્રો. તમે જો મસ્ત મજા. બાકી અહીંયા આવ્યા ઝાડના લીધે ઠંડક બી લાગે છે. કેમનું ઠંડક લાગે ને ભાઈ? એકદમ આપણે ખેતરમાં આ રીતે. તો મિત્રો તમે અમદાવાદ આવો તમને આમ રિલેક્સ માઇન્ડ કરવું હોય તો ખરેખર આ બાગમાં આવી જજો. મસ્ત મજાનું એકદમ ઠંડુ છે ખરેખર. મિત્રો બેસ્ટ લોકેશન કાઢીએ ફોટોશૂટ કરવા માટે, કારણ કે તમે જુઓ લોકેશનની અહીં કંઈ કમી છે નહીં. કેમ ભાઈ તમને લોકેશનની કમી લાગે છે? લાગતી નથી. બાકી આપણે મસ્ત મજાનું લોકેશન કાઢીએ ને પછી આપણે ફોટોશૂટ કરીએ. બાકી ઓલી સાઈડ જઈએ એ બાદ સારું હોય ને એવું લાગે છે. તમે જોઈએ જો આપણે મિત્રો જો પાણીનું મસ્ત મજાનું છે. આપણે જો પાણી છાંટે છે, ઠંડક લાગે ને એટલા માટે. બાકી જો બાકી મને તો અંદર લાવ્યું લાગી પસંદ આવ્યું. ત્યાં બાદ જઈએ પહેલાં. મિત્રો આપણે અંદર આવી ગયા ને અહીંયા તમે જોયું છે કે અહીંયા ફુવારાની સિસ્ટમ હોય, પણ ફુવારો તો બંધ છે મિત્રો. પણ બહાર કાચી બહુ મળી ગયો છે. વિસ્તાર અંદર જવાની કોશિશ કરે, અંદર મૂકવાની મતલબ અહીંયા શી ખબર હોય એને બહાર કાઢ્યો હોય તો શી ખબર, કારણ કે અંદર જો કચરો પાંદા ને એવું બહુ છે, હવે ખબર નહીં. ડ્રાઈમ એકદમ અંદર, કારણ કે મને લાગે અંદર જ હશે, કારણ કે તમે જો પાણીમાં રહેતો હશે વધારે પડતો, તો મને એવું લાગે છે. મેં કીધું અંદર આવું કાચી બાતો અંદર પાણીમાં રહે ને ભાઈ. જો હેડા રાધે જીવો તો ભાઈ. મિત્ર 2000 ફોટા મસ્ત રીતે કાઢે. આ લોકેશનને જો મસ્ત હતું ને લોકેશન, ત્યાંથી પછી ત્યાં ઉપર મસ્ત મજાના 2000 ફોટા કાઢે. બેટરી લો આ લોકોએ ચેન્જ નહીં કરેલી ને ભૂલી ગયેલા છે, અને 2000 ફોટા પડે તો શું થયું વિશાલ? બેટરી લો, બેટરી ચેન્જ. તારો વારો બેટરી લો થઈ ગઈ. હું તો ત્યાં જઈને સામે જઈને અહીંયા ઊભો રહ્યો, મેં કીધું પોઝ કરું, એક પોઝ કર્યો તો બેટરી ડાઉન થઈ જાય, તો ભાઈ બેટરી ચેન્જ કરાય. બાકી તમે જો લોકેશનમાં કંઈ કીધે જુગું નથી, ખતરનાક આવે મિત્રો. મસ્ત મજાના આપણે ફોટોશૂટ અહીંયા કરવી. તો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ ફોટોશૂટ ચાલે અને 3 વાગી જવાય ને આપણી બાઇક હવે કદાચ સર્વિસ થઈ જાય છે, પણ કંઈ વાંધો નહીં. જો આ બાજુ આપણે પ્રદીપભાઈ ઊભા. શું કહેવા પ્રદીપભાઈ, શું કહેવા માંગો? બોલો. જો આપણે શર્મા ફોટો પાડવાથી ખબર નહીં ચમ શર્મા. ચશ્મા તો બતાવો. ભાઈ ચશ્મા ને ખતરનાક છે, મતલબ બતાવતો નહીં ભાઈ એ મેહુલભાઈ. શી ખબર ચશ્મામાં શું હોય. જો બાકી ફોટા પાડે હજે. તો ભાઈ મેહુલ એવું કહેતો હતો કે મારા ફોટા નહીં પડાવ, પણ ખબર નહીં એને શું થઈ ગયું. જો ફોટા પાડવામાં બહુ વ્યસ્ત થઈ ગયો અને ફોન લઈ જાવ નજીક તો ચશ્મા કાઢી નાખે. ખબર નહીં કેમ ચશ્મા કાઢી નાખે, પણ કંઈ વાંધો નહીં, જોઈશું. એના ચશ્મા તો એકવાર જોવા થાય આપણે, બરાબર. મિત્રો અહીંયા જો અહીંથી બે આપણે ફોટા પાડ્યા. બાકી આ બધી લોકેશન જો તમને લાગે ને. બાકી આ નારિયેલ બાલ બ્રેકનો એક નંબર ફોટો મસ્ત મજાનો શૂટ કર્યો. હવેથી હવે આપણે લોકેશન ચેન્જ કરીશું. બાકી જો આ વેલ જે આનો કલર છે ને બ્રેકગ્રાઉન્ડમાં રાખ્યું, એક મસ્ત મજાનો ફોટા આવે. ઘણા બધા આપણે ફોટા પાડી લીધા. હવે જો બ્રેકગ્રાઉન્ડ ઓલી સાઈડ જવાની વાત કરી. બાકી ઘણો બધો મોટો પાર્ક આખો વિઝિટ કર્યો નતો અમે, પણ અહીંયા જે સારા લોકેશન આવે અમે ફોટા પાડી. બાકી જો બતાવું બધું. આથી 4-5 એક્શન માટે શોર્ટ કાઢું અહીંયાથી. તો મિત્રો આપણે ઘણા બધા ફોટા પાડ્યા મિત્રો એ શર્ટમાં. પછી મને એમ થયું ટી શર્ટ ચેન્જ કરી નાખું, એટલા માટે જો મિત્રો ટી શર્ટ ચેન્જ કરી નાખીએ આપણે. અને તમને હું ખાલી ગાર્ડનના રિવ્યૂ પૂછું. બાકી આપણા મેહુલભાઈ તમને કેમનું લાગ્યું ગાર્ડન? એક નંબર. પછી
એક નંબર સરસ ફર્યા જેવું જાય સાહેબ ફરજ છે બાકી વિશાલ કેમ લાગ્યું તને ગાર્ડન અહીંનું મતલબ એકદમ નેક્સ્ટ લેવલનું તમે જો કેમેરો કે એવું કંઈ લાવો અને ફોન લાવો તો પાવર બેગ સાથે લઈને આવો કારણ કે તમે ફોટા ગમે તેટલા પાડશો ને તો એ ધરાશો જ નહીં કારણ કે આ એટલું મોટું ગાર્ડન લોકેશન બહુ ખતરનાક છે એટલા હા મિત્રો પબ્લિક બી બહુ છે અહીંયા ખાસ કરીને લવરિયા વધારે છે મિત્રો પણ કઈ વાંધો નહીં આપણે તો ફોટા પાડવાના એટલે જો બીજા કપડામાં થોડી ટી શર્ટમાં ફોટા પાડી લઈએ કારણ કે ટાઈમ બી થોડોક વધારે થઈ જાય આપણે બાઇક તો સર્વિસ થઈ જશે ને થઈ જાય આપણે બાઇક આમ તો 3:30 થવાય તો આપણી બાઇક પણ સર્વિસ થઈ જશે એટલે અહીં આપણે ફટાફટ ફોટા પાડી નીકળશું તરત 2-4 ફોટા પાડી લો મિત્રો આ ટી શર્ટમાં પછી જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા 3 ને આપણે શોરૂમમાંથી કોલ આવી ગયો આપણે ફ્રેન્ડનો કે બાઇક થઈ જાય સર્વિસ બાકી આપણું જાજુ વિઝિટ તો નહીં કર્યું મસ્ત જે જગ્યાએ અહીંયા ફોટો શૂટિંગ કર્યું એટલા માટે બાકી જો લાસ્ટ પછી આપણે જવાનું ફટાફટ ઘરે કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું છે હજી તો આપણે અમદાવાદથી ઘરે જવું ને એ 50 કલાક જેવું તો એ લાગશે બાકી આઈને કેવું લાગે મજા આવી કે ના આવી મજા આવી ને જો આપણે બીજી વાર આવશું મતલબ આપણે જઈએ સર્વિસ સ્ટેશન અને એવું ક્યાં ભાઈ ટાઈમ લાગશે તો આપણે બીજી વાર પણ અહીં વિઝિટ કરાશું તો અલ્ફેર આવ્યું તો ટાઈમ લઈને આવશું તમને મતલબ આખું ફેરવશું તો તમને થોડીક મજા આવશે તો મિત્રો અત્યારે વાગી જે 4 અને બાઇક થઈ જાય એકદમ ઓકે તમે જો મિત્રો કારણ કે આનું કામ વધારે હતું ને એટલા માટે થોડુંક આમાં ટાઈમ કરી છો કારણ કે મિત્રો આના ચેન ચક્કર બદલાવાના હતા તમે જુઓ ચેન ચક્કર કેવા થઈ ગયા એકદમ નવા થઈ જાય મિત્રો એટલા માટે બાકી હવે બાઇક ભગાડીશું કારણ કે હમણાંથી બહુ ફાસ્ટ ચલાવી નથી કારણ કે ચેન ચક્કર જતા હતા એટલે બહુ ફાસ્ટ ચલાવી શકતા નહોતા બાકી હવે વિશાલ થઈ જાય ઓકે એકદમ હવે એકદમ જવા દઈશું ને હવે એકદમ સર્વિસ કમ્પ્લીટ થઈ જાય એટલે હવે સીધું ઘોડો જ થશે ભાઈ હા મિત્રો